નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે રાજ્યમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં લેખિત પરીક્ષામાં 472 જગ્યા માટે 1 લાખ કરતાં પણ વધુ ઉમેદવારોએ પોતાની પરીક્ષા આ લેખિત પરીક્ષા પહેલી પૂર્ણ કરી છે। આપ જુઓ કે 1 લાખથી વધુ ઉમેદવારોએ આ પોતાની ઉમેદવારી નોંધાવી હતી માત્ર 472 જગ્યા માટે, એટલે કે પીએસઆઈની 472 જગ્યા માટે। આપ જુઓ કે વિવિધ શહેર રાજ્યના 3 શહેરોમાં મુખ્ય 3 શહેર એટલે કે અમદાવાદ, સુરત અને વડોદરા ખાતે આ પરીક્ષાના કેન્દ્રો સેટ કરવામાં આવ્યા હતા। અને આપ જુઓ કે અત્યારે પરીક્ષાનું પહેલું પેપર છે તે પૂર્ણ થયું છે। ખાસ કરીને વડોદરાના માજલપુરમાં આવેલી આ શ્રેયસ સ્કૂલ છે, એ શ્રેયસ સ્કૂલ ખાતે પણ અહીંયા કેન્દ્ર નક્કી કરવામાં આવ્યું હતું, એટલે કે અહીંયા ગાડી 300 વિદ્યાર્થીઓ હતા પરીક્ષા આપવા માટે। આપ જોઈ શકો છો અત્યારે પહેલું પેપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષા માટે આ શ્રેયસ વિદ્યાલય ખાતે 300 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે સેન્ટર આપવામાં 300 વિદ્યાર્થીઓનું આ એક સેન્ટર હતું। બપોરે સવારે 9:30 થી 12:30 એમ 3 કલાકનું પેપર હતું। ત્યારબાદ બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી આ બીજું પેપર છે ને વહેલી સવારથી 7:30 વાગ્યાથી બાયોમેટ્રિકના આધારે તમામને અહીંયા એન્ટ્રી આપવામાં આવી હતી। એટલે આ 472 જગ્યા માટે આપ જોઈ શકો છો એ બાયોમેટ્રિક કહી શકાય છે કે અહીંયા પહેલાં સવારે 7:30 વાગે જ્યારે પ્રવેશ આપવામાં આવ્યો હતો, સાથે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી। વડોદરા પોલીસ દ્વારા પણ અહીંયા વ્યવસ્થા કરવામાં હતી, તમામને બેઠક કેન્દ્ર પર પહોંચી શકાય તેના માટે એસટી સાથે રિક્ષા યુનિયનની તમામ રિક્ષાઓ છે તે પણ આપ જુઓ કે તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જુઓ કે ગરમીનું પ્રમાણ છે, આ છાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, આ કારણ કે આ ગરમીનું પ્રમાણ છે એટલે જુઓ કે વિદ્યાર્થીઓ આ ઉમેદવારો છે તેમની સાથે શું કહેશો, કેવું રહ્યું પેપર? પેપર સારું રહ્યું। શું આમ કોઈ તકલીફ? ના કોઈ તકલીફ નહીં। કેવી તૈયારી અહીંયા કેવી કરી હતી? તૈયારી રેડી અને પૂછાણું પણ જેવા પોલીસ ભરતી બોર્ડના જે અભ્યાસક્રમ હતો તેવી રીતે પેપર પૂછાણું। અહીંયાની કેવી તૈયારી હતી? પરીક્ષા કેન્દ્ર ખૂબ સારી, પરીક્ષા કેન્દ્રની પણ ખૂબ સારી તૈયારી હતી અને ખૂબ સરસ લખવાની પણ મજા આવી। પાસ થઈ ગયો હશે? હા। આપ શું કહેશો, કેવી તૈયારી હતી આપની? તૈયારી બહુ સારી હતી, વ્યવસ્થા પણ સારી હતી, પાણી બધું અંદર આપવા આવતા, કોઈ વિદ્યાર્થીને કોઈ અગવડતા નહીં પડતી। ક્યાંથી આવો છો આપ? બનાસકાંઠાથી। તો કોઈ ત્યાંથી અહીંયા આવવાની કોઈ તકલીફ પડી? ના, કશું જ નહીં। સેન્ટર સુધી આવવા માટે? ના, કશું જ તકલીફ નહીં, કમ્પ્લીટ મળી ગયું હતું સેન્ટર પણ। કેવું રહ્યું પેપર? પેપર સારું રહ્યું। શું માનો છો, વડોદરા પોલીસે આપણા માટે પાણીની વ્યવસ્થા સાથે છાસની પણ વ્યવસ્થા કરી? હા, વડોદરા પોલીસે અમારા માટે છાસની વ્યવસ્થા કરી, પાણીની પણ કરી। અમને કોઈ પણ વિદ્યાર્થીને અગવડતા પડવા દેતા નથી। શું માનો છો, પરીક્ષા પાસ? એ તો હવે કિસ્મત પર આધાર છે। બિલકુલ, આપ જો કે તમામ વિદ્યાર્થીઓ ખુશખુશાલ બહાર તો આવી રહ્યા છે, કારણ કે વિદ્યાર્થીઓ માટે વડોદરા શહેર પોલીસ દ્વારા અને સાથે સ્કૂલ તંત્ર દ્વારા પણ આ વ્યવસ્થા સારી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને 3 કલાકમાં પેપર પૂર્ણ કરવા માટે પાણીની વ્યવસ્થા સાથે હવે પૂર્ણ થઈ ગયું છે। ત્યારબાદ વિદ્યાર્થીઓ એટલે કે ઉમેદવારો માટે આ છાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, એટલે કે આ તમામ માટે, કારણ કે અત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ વધારું છે અને તેને લઈને વડોદરા શહેર પોલીસ નરસિંહા કુમારે જે પ્રકારે અહીંયા આયોજન વડોદરા શહેરમાં જે આવતા વિદ્યાર્થીઓ એટલે ઉમેદવારો છે, લગભગ 50,000 કરતાં વધુ ઉમેદવારો છે, તેના માટે આપ જુઓ કે છાસ આ તમામ વિદ્યાર્થીઓને એટલે કે ઉમેદવારોને આપવામાં આવી રહી છે। વડોદરામાં આ પ્રકારનું આયોજન છે, અમદાવાદ, સુરત અને વડોદરા 3 કેન્દ્ર એટલે કે શહેરોમાં નક્કી કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ તમામ 50,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા લેખિત પરીક્ષા આપી છે। અને આપ જુઓ કે તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટેનું એસટી વિભાગ સાથે રિક્ષા યુનિયન પણ આ તમામને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટેના મદદ થયું। તો આપ જુઓ કે તમામ અહીંયા બાયોમેટ્રિકથી લઈને તમામ જ્યારે પરીક્ષાની શરૂઆત થઈ ત્યાંથી લઈને આપ જુઓ કે જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી બાયોમેટ્રિક પહેલાં કરવામાં હતું, ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો। એટલે આ પ્રકારનું સુંદર અહીંયા આયોજન થયું છે। ગુજરાત પરીક્ષા બોર્ડ ભરતી બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવી રહી છે। 472 જગ્યા માટે આ લગભગ લાખ કરતાં વધુ ઉમેદવારો મેદાને છે, ત્યારે તમામનું નસીબ જોર કરી રહ્યું, કારણ કે જે પ્રકારે પહેલાં ફિઝિકલ એટલે કે એ પરીક્ષા પાસ થયા બાદ હવે લેખિત પરીક્ષા આપવા માટે તમામ ઉમેદવારો આપ જોઈ શકો છો। આ શ્રેયસ સ્કૂલની જો વાત કરીએ તો 300 કરતાં વધુ
અહીંયા પરીક્ષા માટે આવ્યા હતા, તેમાંથી કેટલાક ગેરહાજર પણ રહ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે 472 જગ્યા માટે આજે તમામ જે ઉમેદવારો છે, લાખ કરતાં વધુ ઉમેદવારો છે, પોતાની આજે અહીંયા પરીક્ષા આપી હતી. અને હવે બપોર બાદ 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી બીજું પેપર પણ અહીંયા થવાનું છે. એટલે ચોક્કસથી તમામ જે ઉમેદવારો છે પોતાની મહેનતથી એ આવ્યા છે અને તેઓ આજે ખૂબ સારી રીતે આ પેપર પણ આપ્યું છે અને લોકોને આશા છે કે અમે પાસ પણ થઈ જઈશું. કેમેરામેન નિહાળની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.